ત્રણ અક્ષરનું નામ છે. જિંદગી ત્રણ અક્ષરનું નામ છે, એમાં પ્રેમના 2.5 અક્ષર. જિંદગી ત્રણ અક્ષરનું નામ છે, એમાં પ્રેમના 2.5 અક્ષર. એ બંનેનો જો મેળ થઈ જાય, નહીં યુદ્ધ નહીં લશ્કર. ત્રણ અક્ષરની જિંદગીને 2.5 અક્ષરના પ્રેમ સાથે દોસ્તી થઈ જાય. દોસ્તી બધાની પૈસા સાથે દોસ્તી છે, પ્રેમ સાથે દોસ્તી કેટલી માર્કેટ છે. અને આના જ કારણે મને તો ઘણી વાર એમ પૂછવાનું મન થાય, મને ખબર નથી સાચું બોલું ખોટું, પણ 51 વર્ષથી દીક્ષા લઈને બેઠો છું એટલે કદાચ ખબર ન હોય, પણ પૂછું, કીડીનું જીવન કોનાથી ચાલે? સાકરથી. કૂતરાનું જીવન રોટલાના ટુકડાથી. તમારું શરીર ચાલે બોલો ખોરાકથી. તમારું જીવન ચાલે પૈસાથી. બોલો બોલો, હું સંમત, બરાબર ને? મારે હવે તમને ખાલી એટલું પૂછ્યું છે, તમારું શરીર ખોરાકથી ચાલે, તમારું જીવન પૈસાથી ચાલે, ગવર્મેન્ટ શેનાથી ચાલે? નહીં, એટલે ગવર્મેન્ટને આમ બિઝનેસ કયો? હે, એટલે તમને આમ ખબર છે ને કે આખી ગવર્મેન્ટ શેનાથી ચાલે? એટલે તમને પૂછેલું, ટેક્સ બચાવવાની મહેનત વધારે કે ભરવાની વધારે? એટલે આમ તમને બધું જીએસટી આમ તમને ગમ્યું? સાચું બોલજો, મારી આમે જૂઠું નહીં બોલતા ભાઈ. જીએસટી ગમ્યું? હું મુંબઈમાં ગયો તો ઘણા મને, અને વડોદરામાં હતું ત્યારે જીએસટી આવ્યું. मुझे कई लोगों ने पूछा, माना स्टेप जीएसटी जमता नहीं है? मैं बोला नहीं जमेगा. कैसे? बिन टिकट वाले को टीसी कभी नहीं जमता है. समझी गया ने क्या बोलूं હવે? जो टिकट लेके बैठा है उनको आने दो, 500 टिकट चेक कराने दो, फर्क क्या पड़ता है? ये जो खिलाफ में जा रहे हैं बिन टिकट वाले, खुदा बख्श. खबर नहीं है, बिन टिकट वाले ने खुदा बख्श ની ઉપમા મળી. તમને ખબર છે કે ગવર્મેન્ટ ટેક્સ થી ચાલે. આ રોડ તમને ગવર્મેન્ટના કારણે મળે, આ ફ્લાયઓવર ગવર્મેન્ટના કારણે. રાતના 12 વાગ્યા પછી તમારી દીકરી રોડ ઉપર જઈને સલામત રહે, ગવર્મેન્ટની પોલીસ અને કાનૂની વ્યવસ્થાના કારણે મળે. તમારી દીકરીના શીલ સદાચાર સારા રહે, તમારા છોકરાઓને એજ્યુકેશન મળે, તમને મેડિકલ વ્યવસ્થા મળે, તમને રોડ સારા મળે, બધું જ સારું મળે. એ ગવર્મેન્ટના કારણે મળે. અને ગવર્મેન્ટ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ત્યારે કરાવી શકે એની આગળ ટેક્સ હોય ત્યારે, અને તમે એને બચાવવાની ગણતરીમાં છો. ખબર નહીં શું છે એની રીઝન. નહીં બોલો. આજે ભરગોડો તમે મારો કાઢ્યો, અત્યારે હું તમારો ઉતારું. આવો મોકો મને માર્કેટમાં પાછો ક્યારે મળશે? ઉપાશ્રયમાં તો કદાચ મળશે.